નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। પાદરાના કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા છેલ્લા 50 વર્ષોથી પારંપરિક રાસ ગરબા યોજાઈ રહ્યા છે। છઠ્ઠા નોરતે વિવિધ દેવી દેવતાઓના વેશભૂષા સાથે ગરબા રમતા સૌ નજરે પડ્યા। મારી દીકરી મારા આંગણેના અભિગમ હેઠળ આ ગરબા માત્ર નૃત્યનો મેળો જ નહીં પણ પારંપરિક સંસ્કૃતિ અને ધાર્મિકતાનો અનોખો અનુભવ પણ આપી રહ્યો છે। માતાજીની આરતી અને મહાપુરુષોના વેશમાં યુવાનો, યુવતીઓ, બાળકો અને વડીલો ભક્તિભાવ સાથે ગરબા રમ્યા। આ તહેવાર પાદરા શહેર અને આસપાસના વિસ્તારો માટે સૌથી મોટું સાંસ્કૃતિક આકર્ષણ બની રહ્યું છે। જય ઉમિયા, જય માતાજી, જય સનાતન। કચ્છ સમાજ છેલ્લા 50 વર્ષોથી વધુ આજે પારંપરિક ગરબા પોતાના સ્થાન ઉપર પોતાની સમાજવાડીમાં આજે ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ। એ પણ અમારા સંકલ્પ અને નિર્ણય સાથે કે મારી દીકરી મારા આંગણે રમે એવા સંકલ્પ સાથે આજે આ ઉમા ભવનની અંદર ગરબા મહોત્સવ છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ। આ ગરબાનો એક જ મહત્વ કે 9 દિવસ મા શક્તિના આરાધના સાથે આ ગરબા થાય અને એમાં શક્તિ સ્વરૂપે એક સંગઠનના ભાગરૂપે આજે દરેક સમાજ એક સ્થળે ભેગા થઈ અને મા શક્તિની આરાધના કરતા હોય છે, પારંપરિક ગરબા કરતા હોય છે। જેમાં આજે નવરાત્રી રૂપે આજે છઠ્ઠા નવરાત્રી છે। આજે મા દરેક શક્તિ સ્વરૂપા અને ભગવાનના વેશભૂષા સાથે આજે બાળકો હોય, દીકરીઓ હોય અને વહુ હોય પોતપોતાના અલગ અલગ પોતાના શોખ પ્રમાણે અલગ અલગ રૂપ ધારણ કરી અને પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું કે આજે આ નવરાત્રી 9 દિવસ પૂરતે આજે શક્તિ એ આપણી આરાધના છે અને ભાવ અને શક્તિ સાથે અને આજે અહીંયા પૂજાપાઠ કરી રહ્યા છીએ અને આ સંદેશો દરેક સમાજ સુધી પહોંચે એવા ઉદ્દેશ સાથે જય માતાજી, જય માતાજી। કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ દ્વારા આયોજિત નવરાત્રિનો પર્વ અમે છેલ્લા 50 થી 55 વર્ષથી ઉજવીએ છીએ। અમે અહીં સૌ પ્રથમ માતાજીની આરતી આરાધના કરીએ છીએ અને ત્યાર પછી રાસ ગરબા અને દાંડિયા રાસની રમઝટ બોલાવીએ છીએ। અમે અહીં એક દિવસ વેશભૂષાનો કાર્યક્રમ કરીએ છીએ। તેમાં નાના છોકરાઓથી લઈને યુવાનો, મહિલાઓ બધા પાર્ટિસિપેટ થાય છે અને નવરાત્રિની મજા માણે છે। ઝડપી અને ફેશનની યુગમાં કેટલાક વર્ષોથી પ્રાચીન સંસ્કૃતિ વિકૃત બનતી જાય છે, તો અમારો ઉદ્દેશ એટલો જ કે અમારી આવનાર પેઢી પારંપરિક વેશભૂષા સાથે નવી સંસ્કૃતિને જાગૃત કરે અને અમારા કચ્છી સમાજનું નામ ઉજ્જવલ કરે। અસ્તુ। જય અંબે માત કી જય। હું મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન વસંતભાઈ કોકાર। પાદરાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।